પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 31મી તારીખ. આ સંદેશ તમારા સૌ માટે અને તમારા પરિવાર વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 4 અધ્યાય 35થી 41મી કલમ સુધી. ક્રિસ્તમાં ભાઈ તથા બહેનો, આજના શાસ્ત્ર પાઠ આપણે બધા માટે એક અદ્ભુત પાઠ શીખવાડે છે. જ્યારે આપણા જીવનમાં તોફાન આવે, સંકટ આવે, સમસ્યા આવે અને આપણે કોઈ પણ મદદ નહીં મળતી હોય, ત્યારે પ્રભુ ઈસુ શું કરે છે? શાસ્ત્ર પાઠ દ્વારા જાણીએ. તે દિવસે સાંજે ઈસુએ શિષ્યોને કહ્યું, ચાલો આપણે સામે કાંઠે ચાલ્યા જઈએ. એટલે શિષ્ય લોકોને છોડી ગયા. પછી ઈસુ જે હોડીમાં બેઠા હતા તેમાં બેસીને તેઓ તેમને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા. બીજી હોડીઓ પણ તેમની સાથે હતી. એવામાં પવનનું ભારે તોફાન જાગ્યું અને મોજા હોડી ઉપર એવા પછડાવવા લાગ્યા કે હોડી ભરાઈ જવા લાગી. છતાં ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશિકાઓ માથે મૂકીને ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, ગુરુજી, અમે તો મરી ગયા, આપણે એની પડી નથી. ઈસુએ ઉઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું, ચૂપ, શાંત થઈ જા. તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ. પછી તેમણે શિષ્યોને કહ્યું, તમે આટલા બધા ગભરાવો છો કેમ? હજુએ તમને શ્રદ્ધા કેમ નથી? તેઓ ભયભીત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, તો આ માણસ કોણ છે? તે વાયુ અને સાગરને સુદ્ધા આજ્ઞા કરે છે અને તે એનું કહ્યું કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, માણસો ક્યારે એમના જીવનમાં બહુ નિરાશ થઈ જાય, અત્યંત દુઃખી થઈ જાય, ભાંગી પડે છે. જ્યારે જીવનમાં સમસ્યા, સંકટ, તકલીફ, મુશ્કેલી આવે ત્યારે નહીં, એ બધું જીવનના અંગ છે એમ કરીને બધા જાણે છે. આ બધું તોફાન આવે, બીમારી આવે, નિષ્ફળતા આવે અને ત્યારે આપણે પ્રાર્થના કરીએ અને પછી આપણને લાગે છે ઈશ્વર પાસેથી કોઈ જવાબ નથી. ઈશ્વર કોઈ જવાબ તો આપતો નહીં. ઈશ્વર મારો પોકાર સાંભળતો જ નથી. ઈશ્વર મારો આંસુ જોતો જ નહીં, એમ લાગે છે. આદિ ધર્મસભામાં ખ્રિસ્તી ધર્મ બહુ ફાસ્ટ ફેલાવતું હતું. જે રોમ સરકારના જે ધર્મ કરતાં આ ધર્મ વધારે ફેલાવતા હતા. એનું પરિણામ રોમ સામ્રાજ્યની સરકારે સૈનિકોને હુકમ આપ્યો ખ્રિસ્તીઓને મારવા માટે, મારી નાખવા માટે. ત્યારે હોડીમાં એટલે ધર્મસભાના જે લોકો હતા પોકાર કરતા હતા, રડતા હતા કે પ્રભુ પ્રભુ એમ કરીને બચાવ, પ્રભુ આપણે બચાવ કરીને બૂમ પાડતા હતા. હા ભાઈ તબેનો, પ્રભુના જીવનમાં અને આજના શુભ સંદેશમાં આપણે એ જોઈએ છીએ. તેઓ હોડીમાં બેઠા અને ઓશિકો મૂકીને સૂઈ ગયા અને ભારે તોફાન અને હોડી ભરાઈ જવા લાગી. છતાં ઈસુ હોડીમાં ઊંઘતા હતા. એટલે શિષ્ય બૂંબાડવા માંડ્યા, પ્રભુ ઈસુ, અમે તો મરી ગયા, તમને કશું પડી નથી. અને ત્યારે પ્રભુ કહે છે, ચૂપ, અને ત્યાં તરત જ શાંત પડી જાય છે. ક્રિસ્તમાં ભાઈ બહેનો, હજુ પ્રભુ એક શબ્દ વાપરે છે, હજુએ તમને શ્રદ્ધા કેમ નથી? હજુ કેટલા બધા ચમત્કાર કર્યા છે, કેટલા બધા ચમત્કાર તમે જોયા છે, પણ હજુ તમને શ્રદ્ધા નથી. એટલે હજુ તમે મને ઓળખતા નથી. જ્યારે વિશ્વાસ વધારે હોય, ગભરામણ ઓછી થઈ જાય, ભીખ ઓછી થઈ જાય. જ્યારે વિશ્વાસ ઓછું હોય ત્યારે ભીખ લાગે, ગભરામણ લાગે. એટલે પ્રભુ આટલા બધા ચમત્કાર ઘણા બધા કર્યા છે, બતાવ્યું છે, પણ હજુ તમને શ્રદ્ધા નથી. એમ કરીને પ્રભુ ઈસુ એમને કહે છે. હા ક્રિસ્તવાલા ભાઈઓ બહેનો, યોહાનના ગ્રંથમાં 1 અધ્યાયમાં, 3 અધ્યાયમાં બધું જ એના દ્વારા થયું છે. આકાશ હોય, ધરતી હોય, દરિયા હોય,
બધું એના દ્વારા, અને એ રીતે એના ઉપર પ્રભુ શું અધિકાર રાખે છે. કારણ સર્જનહાર એ છે, અને એ ચૂપ થઈ જાય કહેતા બધું ચૂપ થઈ જાય છે. સાથે સાથે ઘટના દ્વારા પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે, જ્યારે આપણે જીવનમાં નિષ્ફળતા આવે, તોફાન આવે, સખત બીમારી થાય અને મુશ્કેલી આવે, સંકટ આવે, ત્યારે આપણે યાદ કરવાનું છે પ્રભુ આપણા સંકટમાં આપણે મદદરૂપ થાય છે. જ્યારે વિશ્વાસ રાખીએ, હજુ તમને વિશ્વાસ નથી, એટલે વિશ્વાસ રાખવાનું છે. ગીત 50માંથી 15મી કલમમાં પ્રભુ પોતે, જ્યારે તારા જીવનમાં સંકટ હોય, જો તું પોકાર કરીશ, હું આવીશ, હું તારા સંકટ દૂર કરીશ અને તું મારો મહિમા કરશે. ગીત 34માં 18મી કલમમાં કહે છે, જ્યારે માણસ ભાંગી પડે, નિરાશ થાય, ત્યારે ઈશ્વર એની સાથે છે. પ્રભુ એમની સાથે હતા, છતાં એમને વિશ્વાસ નથી. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, આ શાસ્ત્ર પ્રમાણે આપણે પણ હંમેશા પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. પ્રભુ જ આપણે જીવનમાં તોફાન આવે, મુશ્કેલી આવે, સંકટ આવે, સમસ્યા આવે, પ્રભુ એક દૂર કરી આપણા જીવનમાં ચોક્કસ શાંતિ લાવી શકે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવામાં પ્રભુ ઓળખ માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.